તો હવે આપણે શરૂ કરીએ સેકન્ડ ડ્રામા શત્રુંજય તીર્થરક્ષા. આપણા યંગસ્ટર્સ, આપણા જેસીજી બોયઝ અને જોગેશ્વરી સંઘના યુવાનો આ ડ્રામા પરફોર્મ કરવાના છે, તો એમના માટે એકવાર જોરદાર તાળીઓ વગાડજો. પગલા પડે પાપી તણા ત્યાં કેર કાળો થાય છે, ધન માલ અને રસકસ બધા પાપી પગે જગદાય છે. ભારત વર્ષમાં બીજો સિકંદર થવાની આશાએ ભટકી રહેલો ધર્મ બહાનાની ઝઝુની શમશેર ધારણ કરી સ્થળે સ્થળે રક્ત સરિતા રેલાવતો ખૂની અલ્લાઉદ્દીન આદિપુર ગામને પાદર આવી પહોંચ્યો. દાદુ બારોટ અને એમના મુઠ્ઠીભર બારોટો જે શત્રુંજય ગામમાં રહેતા હતા તે શત્રુંજય તીર્થનું દેખભાલ અને રક્ષણ કરતા હતા. અલ્લાઉદ્દીનના આગમનના સમાચાર તો અગાઉથી આવી રહ્યા હતા, પરંતુ એ આવશે જ એવી માન્યતા સૌને ન હતી. આખરે એ આવ્યો. શત્રુંજયની ભક્તિ કરી રહેલ બારોટોના હૈયામાં ભયંકર ફાડ પડી. આજે તો આદિપુર ઉજળા ભલા, લેકે લીલય લખેશ, તરકા તાળો પડા, કરમે કાળી મેઘ. અલ્લાઉદ્દીન માથે આવ્યો કોપ્યો કોળો કાળ, આદિપુરને આંગણે ન મળે નાનું બાળ. લીલયથી લહેરકિયા આદિ પર અસવાર, જમણે થાણા ઠોકિયા લૂંટે લખનર નાર. સમરે શત્રુંજાદણી તું સાચો રખવાળ, કાળા કટકને વારજે કોપ્યો કા કિરતાર. પ્રકૃતિ દેવીને ખોળે ઝૂરી રહેલા આદિપુરના ભાગ્યમાં આજે અલ્લાઉદ્દીન અત્યાચારની કથાઓ નિરાળી લખાઈ છે, પણ એ કાળી કથા નિહાળવા માટે ગામના પથરાઓ અને ખાલી ખોરડાઓ સિવાય કોઈ પણ ખડું નથી. પાપીઓના પ્રવેશની વાત દાદુ બારોટના કાન પર અથડાણી. દાદાના દરબારના રક્ષા પવિત્રતાના રક્ષા માટે તમે શું કરવા તૈયાર છો? કેમ કોઈના કાળજામાં દાદાની પવિત્રતાની રક્ષા કરવાની આગ નથી? એક ખૂની તરફડો આવીને આપણા પવિત્રતા ઉપર લોહી છાંટી જશે? શું આપણા પ્યારા દાદાને હાથ લગાવી જશે? શું આપણા જીવતા એ લૂંટેરાઓ આવીને ગિરિરાજની એક પણ કાંકરીને હાથ લગાડી જશે? તમે બધા સજળ થઈને કેમ થીજી ગયા છો? બોલો બોલો. આજે આદિનાથ તમારી કસોટી લઈ રહ્યા છે. એમની સદાય હસતી આંખડીઓ તમારા સાચા ખોટાના પારકા લઈ રહી છે. દાદાના નામ ખાતર તમે શું કરવા તૈયાર છો? શું ભોગ આપવા તૈયાર છો? દાદા ખાતર અમે અમારા રક્ત રેડીશું, અમે અમારા પ્રાણ પણ આપી દઈશું. દાદા માટે અમારું સર્વસ્વ ફના કરી દઈશું. શાબાશ શાબાશ. જાનની જાન તો ભક્ત જાન, કા દાદા કા શૂર, નહીં તો રહેજે વાંજડી, મત ગુમાવીશ નૂર. ભાઈઓ, આપણા વાક્યમાં મસ્તકનો દાન લેખાયા છે. આપણે સૌ એ માટે તૈયાર રહો. પાછળ ધપવા નહીં, પણ આગળ વધવા. આપણે જે તૈયારી કરીએ તે મૃત્યુની જ કરવાની છે, પણ તે પહેલા આપણે એક નવો માર્ગ નક્કી કરીશું. કયો માર્ગ? શું? જલ્દી બોલો. ચાંદા આદિપુરના રાસ્તે ક્યારે આવવાનો છે? આધીરા થાવમાં દાદુબા બધું જ સમજાવે છે, ધ્યાનથી સાંભળો. આવતીકાલે અલાઉદ્દીન સવારે દાદાના દરબારોને જોવા જવાનો છે. તે પહેલા આપણે વરિષ્ઠો જઈને એને વિનવીએ, સમજાવીએ અને બને તો સલાહ સંમતિ એને પાછો કરી આવતો સંકટ દૂર કરીએ. છતાં એ ન માને કે ન સમજે તો આપણો નિર્ધાર તો જુદો જ છે. ઠીક છે. મંજૂર છે, મંજૂર છે. મંજૂર છે દાદુબા, મંજૂર છે. તો જોઈએ એમને મળીને શું થાય છે. નહીં દાદુબા, હેતાન પાસે યાચનાસી, ખુશી આગળ ભીખ શું? અત્યાચારી આગળ ખોળો પાથરવો એ આપણે માનવતાનું અપમાન છે. જુવાનો, તમે એક રાત માટે ધીરજ રાખો. આપણે બને તે ઓછેથી પતી શકે
એ જ સ્વીકારીશું, પણ તે પહેલા આપણે એક નવો માર્ગ નક્કી કરવાનો છે. ઠીક છે દાદુબા, આપ જે કહો તે એવી રીતે આપણે કરીએ. બીજા દિવસે દાદુ બારોટ સંઘના શ્રેષ્ઠીઓને લઈને અલ્લાઉદ્દીનના દરબારે એને મળવા માટે જાય છે. कौन हो? हम यहाँ की प्रजा है, हमें बादशाह को नजराना पेश करना है. बादशाह अभी शिकार खेलने गए हैं, बहुत थोड़े समय में आएंगे, आप यहाँ इंतजार करिए. बादब, बामुलाइजा, होशियार, बादशाह अलाउद्दीन खिलजी तशरीफ ला रहे हैं. कौन हो? कहां से आए हो? शहनशाह, हम यहाँ के रैयत है, जैन है, आपके तैनात में अर्ज करने और आपसे मिलने आए हैं. अच्छा, आओ अंदर बैठ के बात करते हैं. बोलो, क्या काम है? देखो जहांपना, हम हमारे धर्म की रक्षा के लिए आपसे मिलने आए हैं. नामवर की मीठी निगाहें मिलनी चाहिए. आप लोग जिसे धर्म कहते हो वो सच्चा धर्म नहीं है, इसलिए मैं खुदा ओर से सच्चे धर्म की स्थापना करने के लिए आया हूं. शहनशाह, आपकी बात ठीक है. शहनशाह जी, यहाँ इस जहाँ पे दो चार खुदाऊ नहीं है, खुदाऊ एक ही है जो अलग अलग नामों से पहचाने जाते हैं. पवित्र खुदाऊ एक ही है, जुदे जुदे इंसान के दिलों में लगा हुआ है. सो ठीक है, मगर मेरे मजहब का जिस तरह से भला होगा उसी तरह से मैं काम करूंगा और सोचूंगा. आप नामवर का मजहब और हमारा मजहब दोनों मिलता जुलता और एक ही है. यदि आपको यही देखना है तो कल हमारे साथ फजल में पहाड़ के ऊपर आइए, हम आपको बराबर दिखाएंगे कि क्या फर्क है. शहनशाह, एक बार आप हमारे प्रथम तीर्थंकर श्री शत्रुंजयनाथ तीर्थ पे आके एक बार आप कल फजल में जरूर पधारिए. ठीक है, मैं कल फजल में जरूर आऊंगा. आपका फजल में इंतजार रहेगा. तब तक आज्ञा दीजिए. સંભાળીને કામ લેવા જેવું છે. રાતોરાત કંઈક બંદોબસ્ત કરી દઈએ. આપણા બધા માણસોને ગઢ પર તૈયાર રાખજો. રાતોરાત ઘર દાગીના બધું ભોયરામાં ભરી દઈશું. દાદુભા, દારૂ ગોળો તો પૂરતો છે કે કેમ? એ બાબતનો કશો જ વાંધો નથી. પણ દાદુભા, આ આપણા મુઠ્ઠીભર માણસો શું કરી શકશે? એ જ સૌથી મોટો પ્રશ્ન છે. જોઈએ કાલે શું થાય છે. એનો વળી આપણે એક નવો માર્ગ નક્કી કરીશું. ઠીક છે દાદુભા, આપ જેમ કહો. બીજા દિવસે સવારે સંગપતિને લઈને દાદુ તથા કેટલાક ગૃહસ્થો આદિપુર પહોંચ્યા. બાદશાહ તૈયાર હતો. સૈનિકો, અંગરક્ષકો તથા અહેમદને લઈને ઘેટીના રસ્તેથી
દાદાના દરબાર તરફ ગયા. બારોટે તીર્થનો મહિમા, તીર્થ ભક્તિની શક્તિ અને બીજી કેટલીક વાતો કરી અલ્લાઉદ્દીનનું મન મેળવવાનો પ્રયાસ કરી જોયો. ધર્મ ચર્ચા કાઢીને પણ સાર ખેંચી જોયો. સંગપતિએ આદિનાથ પ્રભુનો આખો ઇતિહાસ ખોલ્યો. સૌ દાદાના દરબારે આવ્યા. ગઢની બારીએથી પ્રવેશ કરી અંજર જતા જ ભવ્ય જિનાલયો ખૂનીની આંખ સામે ખડા થયા. આંખો ચમકી. ભવ્ય જિનાલયના એક પથ્થર જેવી પણ પોતે મસ્જિદ નથી બંધાવી શક્યો. દાદાના દરબારમાં દર્શન કરી રાયણ વૃક્ષ પાસે આવ્યો. ये क्या है? ये रायण का वृक्ष है. परमात्मा ने यहाँ विश्राम किया था. यह पवित्र वृक्ष का पूजन किया जाता है और यह वृक्ष अनादिकाल से यहाँ ठहरा हुआ है. ये तो पागलपन है. ऐसे बुत पुरिस्ती का पूजन करने से खुदा की दिल लगी होती है. ऐसे नापाक चीज का महत्व बढ़ाने से क्या फायदा होगा? सहनसा, इस वृक्ष के नीचे हमारे प्रथम तीर्थंकर श्री आदिनाथ प्रभु का समर्पण रचा गया था और कितने सारे लोगों ने यहाँ पे अपना आत्मा का कल्याण करके मोक्ष की प्राप्ति की है और कितने सारे लोगों ने यहाँ पे साधना करके मोक्ष की प्राप्ति हुई है. यहाँ पर ना इस वृक्ष का पत्ता जिस इंसान पे गिरता है वो तीसरे भाव में मोक्ष में चला जाता है. इसीलिए हमारे मजहब में इस वृक्ष को पाक कहते हैं. मैं नहीं मानता. इस पाक वृक्ष की मैं जरूर परीक्षा लूंगा. ठीक है शहनशाह, आइए हमारे और भव्य जिनालयों के दर्शन करते हैं. અને ત્યાંથી દાદુ બારોટ શહેનશાહને બાકી દેરાસરોના દર્શન કરાવે છે. બધા દેરાસરોના દર્શન કરી અને પાછા વળતા રસ્તામાં शहनशाह, अब आपके दिल को तसल्ली हो गई होगी. हमारी आरजू है कि आप हमारे तीर्थों की रक्षा करेंगे और हमें बचा लेंगे. मैं सोचूंगा और क्या करना है इसका फैसला कल बताऊंगा. आपके फैसले का हमें इंतजार रहेगा. तब तक के लिए आज्ञा दीजिए. बादशाह, क्या सोच रहे हो? ऐसे जैन तीर्थों को देखकर आपको अंदाजा आ ही गया होगा कि इनके पास कितना सारा धन है. बेशक आप फौज तैयार करिए. हम कल सुबह सूरज की पहली किरण में ही पर्वत पर हमला बोल देंगे. जी हुजूर, फतेह हमारी होगी. आमीन. અર્જુન જે પોતે બારોટ છે તેણે એક વખત કોઈ પ્રસંગમાં બાદશાહની પુત્રીની જાન બચાવી. બાદશાહ અર્જુન પર ખુશ થયો અને એણે અર્જુનને પોતાના સેનામાં સામેલ કર્યો અને પોતાની પુત્રીની રક્ષાની જવાબદારી આપી. અર્જુન આ બધું જ સાંભળે છે. પાછા વળતા એ બાદશાહને સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ બાદશાહ માનવા માટે તૈયાર નથી. દાદુબા નિશ્ચિત થઈને બેસો નહીં. કાલે સવારે અલાઉદ્દીન આપણા દેરાસર પર હલ્લો કરવા જઈ રહ્યો છે. આપણે બાદશાહને આટલું સમજાવ્યું તોય નહીં માન્યો. દાદુબા, આવા આપણા ભવ્ય જિનાલયને જોઈને એનું જેના પર એને કરવાનું મન કેમ થાય છે? શું એનામાં જરા પણ કરુણા નથી? અર્જુન, તું બાદશાહ સાથે હોવા છતાં પણ કાંઈ ન કરી શક્યો? મેં ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ બાદશાહ માને તેમ છે જ નહીં. એમણે નક્કી કરી જ લીધું છે કે કાલે સવારે હલ્લો કરશે જ. તું એક કામ કર અર્જુન, બાદશાહને કાલે ગેટીના રસ્તેથી લઈ આવજે. એ બધું તો ઠીક છે પણ તમે બધા મરવા તૈયાર છો? હા હા, દાદા ખાતર અને શત્રુંજય તીર્થ રક્ષા માટે અમે બધું જ કરવા તૈયાર છીએ. હમણાં જ બધા યુવાનોને ભેગા કરો. કાલે મોરચો કેવી રીતના કાઢવાનો એનો નિર્ણય કરી દઈએ. જી દાદુબા. ઠીક છે દાદુબા, હવે આ તીર્થની રક્ષા આપ સંભાળજો.
આવો જુવાનો, આવો. આવતીકાલે અલાઉદ્દીન આપણા તીર્થ પર હુમલો કરવાનો છે. બોલો, તમે તૈયાર છો? દાદુબા, તમે જે આજ્ઞા કરો તે કરવા અમે તૈયાર છીએ. ભાઈઓ, આપણે બાદશાહના કટક સામે યુદ્ધ આપીએ તેમ નથી. આપણને મારે અને આપણા દરબાર પર કાળો કેર વર્તાવે, આપણા દેવ મંદિરોને જમીન દોષ કરીને આપણા મસ્જિદો બંધાવે. માટે આપણે આપણા દેહનું બલિદાન અહિંસક રીતે આપવાનું છે. બોલો, છો તૈયાર? દાદાનું નામનું સ્મરણ કરીને આપણે આપણું બલિદાન આપવાનું છે. આપણે આપણા ગરદન પર તલવાર ખીંચવા તૈયાર છો તમે? હા હા, અમે તૈયાર છીએ. દાદુ, સામનો કરતા કરતા કઈ રીતે મૃત્યુને ભેટવાનું છે? જુઓ ભાઈઓ, દાદાના દરબારમાં જવાના તમામ રસ્તો બંધ કરી દઈએ, માત્ર ગેટીનો રસ્તો ખુલ્લો રાખીશું. જેમ સૈન્ય જબરદસ્તી દાખલ થવાનો પ્રયત્ન કરશે તે જ રસ્તે આપણે વારાફરતી એક એક જણે પોતાનું મસ્તક સ્વાસ્થ્ય વધેરીને એ જાલિમોના આગળ પટકવાનું છે. શું એમ કરવાથી એ પાછા જશે એની શી ખાતરી? મને આત્મવિશ્વાસ છે કે આપણા બલિદાનથી એનો હૃદય જરૂર જ બચાવશે. પણ આપણે એના સિવાય બીજું કઈ કરી શકીએ તેમ છીએ? પણ ટક્કર ઝીલીએ, કદાચ ટક્કર ઝીલીએ તો એ કેટલા દિવસ? 3-4 દિવસ. એના પછી તો એ દાદાના દરબાર પર કાળો કેલ વર્તાવે, એ દાદાના દરબારને સ્મશાન ખડું કરે. એના કરતા આપણે જ મરી દઈએ તો શું ખોટું? દાદા આદિનાથ ની આટલી સેવાની દાદા આટલી પણ લાજ નહીં રાખે? મારા જુવાન મિત્રો, મારું અંતર્મન આત્મવિશ્વાસથી કહે છે કે આપણા બલિદાનની સામે એ શૈતાન નહીં જ ટકી શકે. હા હા, એ નહીં જ ટકી શકે. ટકી શકે. હા દાદુ, અમે મરવા માટે તૈયાર છીએ. લોહીના પ્યાલા ભરી દાસ્તાની છાતી ઉપર છાંટશું. દાદાનું નામ લેતા અમે અમારા લીલુડા માથાનો ખડકલો એ ખૂનીના આગળ કરી નાખશું. તેને એક ડગલું પણ આગળ વધવા નહીં દઈએ. શાબાશ જુવાનો, શાબાશ. હાથમાં તલવાર લઈ તાગે કસુંબો, કંઠનો લલકાર થઈ ગાજે કસુંબો. હાથમાં તલવાર લઈ તાગે કસુંબો, કંઠનો લલકાર થઈ ગાજે કસુંબો. રક્તમાં ઘોડી કસુંબો, અંગ પર છોડી કસુંબો. સિંદુરી શણગારમાં સાજે કસુંબો, હા કસુંબો. સિંદુરી શણગારમાં સાજે કસુંબો, હા કસુંબો. હા, શહીદી રંગ છે આજે કસુંબો, 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 કસુંબો. સિંદુરી શણગારમાં સાજે કસુંબો, હા કસુંબો. હા, શહીદી રંગ છે આજે કસુંબો, હા કસુંબો. નિજ આત્મ પછ ઉજળો કરી તૈયાર મરવાને થજો. ડરશો નહીં, ફરશો નહીં, હસતા મરણને ભેટજો. ધર્મ ખાતર, દેશ ખાતર પ્રાણ દેવા હર્ષથી. કીર્તિ અમર જગતમાં રહે, મૃત્યુને વરજો સ્નેહથી. પાવન થા પોતે કરી ઘર બેઠા છે ગંગ. જાલિમના ચરણે પરે મસ્તક નવે અંગ. નિજ ધર્મ ખાતર પ્રાણને કુરબાન કરશું દેહથી. બલિદાન આપી દેહનું પરવાન કરશું મોતની. ઉષાના અજવાળા સિદ્ધગીરી પર ઢળ્યા એ સમયે અલ્લાઉદ્દીન અહેમદ અને તેનું ખૂની ટક્કર ગિરિરાજ પર ચડવા લાગ્યું. પ્રત્યેક સૈનિકોના હાથમાં નગ્ન શમશીરો ચમકી રહી હતી. કોઈ મહાસામ્રાજ્યની ઉથલપાથલ કરવી હોય તેવા ગર્વથી ઘેટીના રસ્તેથી ઉપર આવી રહ્યા હતા. દાદાના દરબારોનો વિશાળ દુર્ગ ગગન સાથે વાતો કરતો ખડો છે. તે પર બારોટે મજબૂત ચોકી પહેરો ગુપ્ત બંદોબસ્ત કરી રાખ્યો છે.
દાદો બારોટ બારી બહાર બિન હથિયાર ખડો છે, ખૂનીની પ્રતીક્ષા કરી રહેલ, અને ત્યાં થોડે દૂરથી ખૂનીનું લશ્કર આવતા હાકલ કરે છે. જુલમગાર આવી રહ્યો છે, તૈયાર થાવ. પેલું મસ્તક વધેરવા કોણ તૈયાર થાય છે? હું તૈયાર છું, હું તૈયાર છું. સૌ પ્રથમ મારું લોહી છાંટીને મારું બલિદાન આપીશ. સ્વર્ગમાં પહેલો જઈને તમારા સૌના આવવાની સ્વાગતની તૈયારી કરીશ. વાહ બેટા વાહ, તારી હોશ પૂરી કર. તારા તલવારને તું ધારણ કર અને આ શાશ્વત તીર્થની રક્ષા કાજે શહીદ થા, અમર થા. क्यों दादू बारोट, हमें अंदर जाने देना है या हमसे लड़ाई करनी है? बादशाह, तेरे कलेजे में इंसानों के खून की प्यास है, तो वो हमें अभी बुझाता हूं. संभल बादशाह, संभल. तैयार था. काળ મુખની છાતી ઉપર તાલું લોહી લે, આશા ભર્યું માથું વધે અને અમર થા. હે દાદા, અમારી પત રાખજે, અમારા લોહીની કિંમત આપજો, અમારા બલિદાન અમર કરજો. આ દુશ્મનો અમારા મસ્તક ન ટપી શકે. બોલો આદિનાથ ભગવાન કી જય. હવે કોણ આવે છે બીજું સ્વર્ગ જવા? ઉઠ બેટા ઉઠ. આ શૈતાનની છાતી ઉપર તારું લોહી છાટ અને જીવન મુક્તિનું પંથ પ્રકાશમાન કર, અમર થા. દાદા, તું પદ રાખજે, અમર કરજે કામ, રોગો મસ્તક સમાવીએ, સમરી તારું નામ. બોલો આદિનાથ ભગવાન કી જય. દાદા આજ્ઞા આપો, શૈતાનની છાટી ધોવા માટે લોહી ખપે. થોભો થોભો અર્જુન થોભો, મારા માણસોની હોશ પૂરી થઈ જવા દો. અમર થવાની આજ્ઞા આપો. શાબાશ બેટા, આ શૈતાનની છાતી ઉપર તારું લોહી છાટ અને આ કાળ મુખની છાતીના ઉપર તારું લોહી રહે અને અમર થા. હે આદિનાથ દાદા, અમારા લોહીની કિંમત રાખજે, અમારા બલિદાન અમર કરજે. બોલો આદિનાથ ભગવાન કી જય. बादशाह, तेरे कलेजे में खुदा है कि नहीं? हमारे आरजू से तेरे दिल होश में ना आया, हमारे रक्त से भी ना आया. દાદુબા શહીદ થવાની આજ્ઞા આપો. अमर था अर्जुन, अमर था. नापाक की गुलामी का यही नतीजा होता है. खुदा की औलाद कैसी बेरहम है ये सारी जहां देखेगी. बोलो आदिनाथ भगवान की जय. रुक जाओ दादू बारोट. हमने कई मंदिरें तोड़े, न जाने कितने बस्तियों को आग लगाई, न जाने कितने सल्तनतें मिटाई, लेकिन खून का यह बलिदान हमने आज तक नहीं देखा. हमारी शमशीर कांप उठी है, खुद कयामत की घड़ियां कांप उठी है दादू बारोट. अब हमारे सीने में इतना बोझ मत डालो, मत डालो दादू बारोट. अपने मजहब के लिए खून बहाना कोई नई बात नहीं, लेकिन अपनी हस्ती को मिटाकर अपने मजहब के लिए मोहब्बत करने की यह बंदगी हमने आज पहली बार देखी है. आज ये अल्लाउद्दीन खिलजी वादा करता है कि शत्रुंजय जी की इस सरजमीन पर जिंदगी में कभी अपने कदम नहीं रखेगा. जय आदिनाथ. દાદુ બારોટ પ્રભુ આદિનાથના શિખર તરફ એક ધ્યાને નિહાળી રહ્યા. આંખોમાં આંસુની ધારા વહેવા લાગી. 51 આત્માઓએ પોતાનું મસ્તક કાપી રક્તથી આપણા શત્રુંજય તીર્થની રક્ષા કરી છે. પોતાનો વહાલો પુત્ર તેમજ બીજા કેટલાય નિર્દોષ આત્માઓના જીવનની અધૂરી રહેલી આશાઓ દાદુના નયનો સામે તરવા લાગી.
આજે પણ એ વિરલાઓના 51 પોડિયાઓ ગિરિરાજ પોતાની શીતળ છાયામાં સેવી રહેલ છે. બારોટ, ઓ બારોટ, તારી આ અસીમ ભક્તિ વંદનીય છે. ઓ 51 આત્માઓ, તમારા અમર બલિદાન ઇતિહાસમાં અમર રહેશે. આ સિદ્ધગીરીના શહીદો તમારી આત્મત્યાગની ભભકકારી કીર્તિ ગાથા કોઈ સમય પ્રજાને માર્ગદર્શન આપશે. બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય. બોલો શ્રી શત્રુંજય તીર્થાધિરાજ કી જય.